ગણિતની પરીક્ષાઓના સુચારુ સંચાલન માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી। સુરત જિલ્લામાં આગામી 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ થયું છે। આ વર્ષે સુરત જિલ્લામાંથી ધોરણ 10, 12 અને ગુજકેટની પરીક્ષામાં કુલ 2.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે। પરીક્ષાના સુચારુ સંચાલન માટે સમગ્ર શહેર અને જિલ્લાને 14 વિવિધ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જેથી શિસ્તબદ્ધ રીતે પ્રક્રિયા પૂર્ણ કરી શકાય। પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે પ્રશાસન દ્વારા આધુનિક તકનીકનો સહારો લેવામાં આવ્યો છે। જિલ્લામાં કુલ 5653 વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે। વિદ્યાર્થીઓની સુવિધા માટે પરિવહન વિભાગ દ્વારા સિટી બસ, રાજ્ય પરિવહન નિગમની બસો તેમજ વિશેષ રૂપે 14 બિરસા મુંડા એક્સપ્રેસ બસો દોડાવવાનું આયોજન કરાયું છે। મહત્વના નિર્ણય મુજબ આ વખતે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં બૂટ મોજા પહેરીને પરીક્ષા આપી શકશે, જે તેમને પરીક્ષા કેન્દ્ર પર વધુ સાનુકૂળતા પ્રદાન કરશે। વધતી જતી ગરમીની સિઝનને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગને વિશેષ સૂચનાઓ આપી એલર્ટ પર રાખવામાં આવે છે। દરેક પરીક્ષા કેન્દ્રો પર તબીબી સહાય અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર કોઈ વિપરીત અસર ન પડે। સુરક્ષા વ્યવસ્થાને જાળવી રાખવા માટે પોલીસ વિભાગ અને વહીવટી અધિકારીઓના સંકલન સાથે એક મજબૂત માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં પૂર્ણ થાય તે માટે કાર્યરત રહેશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાતી જાહેર પરીક્ષા 26 ફેબ્રુઆરી 2026થી યોજાનાર છે। આ પરીક્ષાઓ માટે સુરત જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે। માન્ય કલેક્ટર સાહેબ આ સમિતિના પરીક્ષા સમિતિના અધ્યક્ષ છે। જિલ્લા પરીક્ષા સમિતિના તેમના અધ્યક્ષતામાં 2 ફેબ્રુઆરીના રોજ મિટિંગ થઈ ચૂકી છે। તમામ વિભાગો તે સમયે હાજર હતા। તમામ વિભાગોને પણ તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે। વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટેની સંપૂર્ણ તૈયારી રાખવામાં આવી છે। સુરતની અંદર ધોરણ 10ની અંદર 91,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 45,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર 17,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। કુલ મળી 1,61,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ગુજકેટ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિકની પરીક્ષાનો પણ સમાવેશ કરીએ તો 2,23,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે। આ વિદ્યાર્થીઓ માટે સીસીટીવીની સંપૂર્ણ છે 5,653 જેટલા વર્ગખંડોની તમામ વર્ગખંડો સીસીટીવીથી સજ્જ છે। આ સીસીટીવીનું મોનિટરિંગ માટે 7 ટીમો બનાવવામાં આવી છે। એ તમામ વર્ગખંડોનું મોનિટરિંગ કરશે। આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ વર્ગખંડોની સીડીનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો કોઈ પણ ક્ષતિ હશે તો તે વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને આવવા જવામાં તકલીફ ન પડે તે માટે સિટી વિસ્તારમાં સિટી બસ દ્વારા, આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં જીએસઆરટીસી અને બિરસા મુંડા એક્સપ્રેસ એટલે કે ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ દ્વારા 14 જેટલી બસો બિરસા મુંડા એક્સપ્રેસને શરૂ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરશે। આરોગ્ય વિભાગની ટીમ પણ સજ્જ છે। કોઈપણ વિદ્યાર્થીઓને ઉનાળાનો સમય હશે, ગરમીની સિઝન હશે તો એ સમય દરમિયાન કોઈપણ વિદ્યાર્થીને કોઈ તકલીફ ન પડે તે માટેની પણ સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ વર્ગખંડની અંદર બૂટ મોજા પહેરીને જશે તેવી પરીક્ષા સમિતિનો નિર્ણય છે કે દર વર્ષે વિદ્યાર્થીઓ સુરતની અંદર નિર્ણય કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ખંડની અંદર બૂટ મોજા પહેરીને જાય તે માટેની વ્યવસ્થા છે। આ ઉપરાંત માન્ય કલેક્ટર સાહેબ દ્વારા વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓના ઓર્ડર કરવામાં આવશે, આદેશ કરશે અને જેઓ શાળાની અંદર પરીક્ષા સમય દરમિયાન હાજર હશે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તમામ તકેદારીઓ રાખશે। સુરત જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે। સુરતમાં આખા રાજ્યની અંદર કોઈપણ જિલ્લાની અંદર વિદ્યાર્થીઓને કરતાં વધારે વિદ્યાર્થીઓ સુરતની અંદર પરીક્ષા આપનાર છે। આ માટે પણ સુરત જિલ્લા વહીવટીતંત્ર અને અમારી જિલ્લા શિક્ષણ અધિકારીની સંપૂર્ણ ટીમ 14 જેટલા ઝોનની અંદર વહેંચાયેલી છે। તમામ આ પરીક્ષા માટે સજ્જ છે।